અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રથયાત્રા માટે ભગવાન જગન્નાથના વાઘા તૈયાર થઈ ચૂક્યા છે અને આ વર્ષે ખાસ દક્ષિણ ભારતીય આભૂષણોમાં ભગવાનના દર્શન થશે। આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક અને કસબ વર્કથી વિશેષ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ રાજસ્થાની ગોતાપત્તી વર્કવાળા વાઘા પણ બનાવવામાં આવ્યા છે। ભગવાનના વાઘા માટેનું કાપડ વૃંદાવન, સુરત અને બનારસથી મંગાવવામાં આવ્યું છે। અખાત્રીજથી વાઘા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે બનારસી પાઘડી તથા મલ્ટી બનારસી સિલ્કના વાઘા પણ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે। રથયાત્રાના દિવસે ભગવાન ગુલાબી વેલ્વેટમાં રેશમ અને દોરી વર્કના વાઘા ધારણ કરશે, જ્યારે મંગળા આરતી સમયે ભગવાન લાલ રાજાશાહી આભૂષણ અને વાઘામાં ભક્તોને દર્શન આપશે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં જોવા મળી રહી છે। ભગવાનના જે વાઘા છે તે હાલ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આ વખતે કઈ થીમ પર વાઘા બનાવવામાં આવ્યા છે, કેવા વાઘા તૈયાર કરાયા છે, આપણી સાથે સુનિલભાઈ છે જે વાઘા તૈયાર કરતા હોય છે દર વર્ષે, તેમની સાથે સીધી વાતચીત કરીએ। સુનિલભાઈ, પહેલાં તો કઈ થીમ પર આ વખતે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અને કયા પ્રકારની તૈયારીઓ? જય જગન્નાથ। એટલે અમારે 23મું વર્ષ છે અને અખાત્રીજના દિવસથી આપણે મહારાજશ્રીના હાથે મુહૂર્ત કરતા હોય છે। એમાં વિવિધ જગ્યાથી કાપડના સેમ્પલ આવતા હોય છે, બનારસ છે, વૃંદાવન છે, એવી રીતે વિવિધ જગ્યાથી કાપડના। તો આ વખતે ખાસ કરીને પેચવર્ક છે, ગોટાપત્તી છે, વેલ્વેટ છે અને ખાસ કરીને આ વખતે જે હેન્ડવર્કનો મોતીનો મુગટ છે ભગવાન, એ રાજાધિરાજ તરીકે ધારણ કરશે ભગવાન મંગળા આરતીમાં। કેટલા સમયથી આ વાઘા બનાવવાની તૈયારીઓ ચાલતી હોય છે અને અત્યારે હાલ કયા કયા વાઘા તૈયાર થઈ ગયા છે? વાઘા આપણે અમાસ માટે જે ભગવાન મામાના ઘરેથી આવશે તો એમાં વેલ્વેટના છે, ખાસ એમાં કરીને મિરર વર્ક કરેલું છે, એમાં મલ્ટી કલરની ડિઝાઇન કે ભગવાન દરેકનું જીવન ખૂબ રંગબેરંગી રાખે એવી ભાવના સાથે આપણે ભગવાન બધાને મનમોહક દર્શન આપે એ પ્રમાણે આપણે નક્કી કરેલ છે। છેલ્લા કેટલા વર્ષોથી તમે આની તૈયારીઓ કરતા હોવ છો અને દર વર્ષ કરતાં આ વર્ષે વાઘામાં શું નવી વેરાયટી જોવા મળી રહી છે અને કેટલો ઉત્સાહ છે રથયાત્રાને લઈને? દર વર્ષે ભગવાન જે પ્રેરણા કરતા હોય છે એ પ્રમાણે જ કરતા હોય છે। આ 23મું વર્ષ છે અને આપણે તો ડિઝાઇન જે ભગવાન એમને જે અનુકૂળ હોય ધારણ કરવા એવા જ વસ્તુ આપણને પ્રેરણા કરતા હોય છે, એટલે મહારાજશ્રીની પ્રેરણાથી આપણે બધું નક્કી કરતા હોય છીએ। એમાં ખાસ કરીને આ વખતે 7 ચોગાવાળી પાક છે, 5 ચોગાવાળી પાક છે, પછી તારી બાકી રે પાઘરડીનું ફૂમતું રે મને ગમતું ભગવાન ભક્તોનું કીર્તન પણ ગાતા હોય છે। એ પ્રમાણે આપણે એક સાઈડમાં ચોગાવાળી પાઘડી છે અને મોર મુગુટ છે, એવી રીતે વિવિધ પ્રકારના મુગુટ છે, 7 જોડી મુગુટ પણ બનાવેલ છે। તો આ પ્રમાણે છેલ્લા 23 વર્ષથી સુનિલભાઈ દર વર્ષે રથયાત્રા માટે વાઘા તૈયાર કરતા હોય છે અને આ વખતે પણ રથયાત્રા માટે જે વાઘા છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે। રંગબેરંગી વાઘા જે છે એ તૈયાર છે અને હવે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે આ વાઘા પહેરીને તે લોકોને દર્શન આપશે। કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।